પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી। સાંતલપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર રૈયાબેન વજાભાઈ આહિર અને તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજાના સમર્થનમાં યોજિત મીટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગ દરમિયાન બંને ઉમેદવારો ભારે બહુમતીથી વિજય બનવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપના મહામંત્રી નિલેશભાઈ રાજગોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યો અને જનહિતની યોજનાઓને ધ્યાનમાં રાખીને મતદારો ભાજપને ફરી એકવાર જીતાડશે તેવી સંપૂર્ણ આશા છે। મીટિંગ દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને કાર્યકર્તાઓ એકજૂટ થઈને ચૂંટણીમાં જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। પ્રમુખો આપશે અમે વિનંતી કરવા આવ્યા છીએ કે આપણે ભાજપ છોડવાની નથી અને બધેને તન મનથી ભાજપ સાથે ભુવાજી અને નીચે છે તાલુકામાં શક્તિસિંહ આ બધેને જેટલી મદદ થાય એટલી મદદ કરી અને ભવ્ય વિજય બનાવી એ જ વિનંતી। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી છે। જિલ્લા પંચાયતના ઉમેદવાર રજાભાઈ તાલુકામાં મેં કાલે 5 જણાએ ફોર્મ ભર્યું છે। એટલે સાંતલપુર અને કલ્યાણપુરા 2 ગામ આવે છે અને કલ્યાણપુરા ગામના તમામ વડીલો ને અમારી નમ્ર વિનંતી છે ભુવાજી વતી અને મારા વતી કે બધાએ પોતાના સમજી સાથ સહકાર આપજો। અમારી કાંઈ ભૂલ ચૂક હોય તો કહેજો અને નકે માફ કરજો અને સાથ સહકાર આપવા ગામના વડીલોને મારી નમ્ર વિનંતી છે।